દાંતીવાડા ખાતે હાઈવે સર્કલ પાસે દાંતીવાડા ગ્રામજનો દ્વારા છેલ્લા 24 વર્ષથી રામદેવરા પગપાળા ચાલીને જતા યાત્રીઓની સેવા માટે સુંદર વોટરપ્રૂફ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા 24 વર્ષથી નિરંતર ચાલતા આ વિસ્તારના સૌથી મોટા રામદેવરા પગપાળા યાત્રી સેવા કેમ્પમાં દૂર દૂરથી ચાલીને આવતા રામદેવ પીરના ભક્તો માટે નિઃશુલ્ક પૌષ્ટિક ભોજન, ચા નાસ્તો, સ્નાન કરવા માટે ઠંડુ ગરમ પાણી અને વિસામાની આયોજક દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે। ગામના યુવાનો સતત 1 માસ સુધી ચાલતા સેવા કેમ્પમાં ખડે પગે રહી પદયાત્રિકોની સેવા કરે છે। આયોજકો દ્વારા સવાર સાંજ ભગવાન રામદેવ પીરના આરતી પૂજા કરી પ્રસાદ પ્રથમ ભગવાનને ધરાવી ભક્તોને આપવામાં આવે છે। આ સેવા કેમ્પમાં દાંતીવાડા પોલીસ સ્ટાફ, ગ્રામજનો, સર્વશ્રી વક્તાજી ડેલિકેટ, આહજીભાઈ પ્રમુખ, અર્જુનભાઈ ડેપ્યુટી, ચોપાજી બજરંગ અર્થ મૂવર્સ, બીજલ, મશરૂ વસંત, આસુભાઈ, અંટી મિથુન રાવલ, ધર્મેશભાઈ, વાઘાજી સદાભાઈ વગેરે ખડે પગે રહી કેમ્પમાં સેવા પ્રદાન કરે છે। બ્યુરો રિપોર્ટ સુરેશ રાવળ, દાંતીવાડા। દાંતીવાડા ગામમાં આજે 24 વર્ષ પૂરા થઈ ગયા છે। 24 વર્ષથી અમે આ સેવા કામ કરીએ છીએ। દાંતીવાડા ગામના લોકો, દાંતીવાડા ગામમાં ધંધા રોજગાર કરવા આવતા બધા ટોટલ તમામ વેપારીઓ અને આજુબાજુના ગામના આગેવાનોના સહયોગથી આ અમે 24 વર્ષથી લોકસેવા કરીએ છીએ। તેમાં ચા, પાણી, નાસ્તો, રહેવાની સગવડ, જમવાનું 2 ટાઈમ મિષ્ટાન સાથે અમે લોકોને આપીએ છીએ। કેટલા વર્ષથી આ રણુજા સેવા કેમ્પનું આયોજન અમે દાંતીવાડા 24 વર્ષથી આયોજન કરીએ છીએ। ધન્યવાદ।